पंजाब सिंचाई विभागના 60 કર્મચારીઓ રાવી નદીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયા। ભારતીય સેના, વાયુસેના અને જમ્મુ કાશ્મીર પોલીસે તેમને બચાવ્યા અને એરલિફ્ટ કરીને બહાર કાઢ્યા। રાવી નદીમાં બેરેજનો દરવાજો ખોલવા આવેલા પંજાબ સિંચાઈ વિભાગના 60 કર્મચારીઓ બેરેજનો દરવાજો તૂટતા પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા। ઘણી મહેનત બાદ જમ્મુ કાશ્મીર પોલીસ, ભારતીય વાયુસેના અને ભારતીય સેનાએ પાણીના પ્રવાહમાં ફસાયેલા કર્મચારીઓને સુરક્ષિત રીતે એરલિફ્ટ કર્યા। નદીનું પાણીનું સ્તર ખતરાના નિશાન પર પહોંચી જતા રામબન, મૈત્રા, ખીવબાગ અને કુરોલ વિસ્તારમાં વિનાશ સર્જાયો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આટલું જળસ્તર સ્થાનિકોના કહેવા પ્રમાણે તેઓએ જીવનમાં ક્યારેય નથી જોયું। જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદનો કહેર છે। અખનૂરમાં ચિનાબનો કહેર। પરગલવાલના બહાદુર યુવાનોએ બીએસએફ સૈનિકોના જીવ બચાવ્યો। અખનૂર વિસ્તારમાં ચિનાબ નદીના પાણીના સ્તરમાં સતત વધારો થવાને કારણે પરિસ્થિતિ ખૂબ જ ખતરનાક બની ગઈ। નદીનું પાણી ઘણા વિસ્તારોમાં ઘરો અને રસ્તાઓ પર પહોંચી ગયું હતું અને આ દુર્ઘટના વચ્ચે પરગલવાલથી માનવતા અને હિંમતનું ઉદાહરણ સામે આવ્યું, જ્યાં બહાદુર યુવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનને સફળતાપૂર્વક બચાવ્યા હતા। સૈનિકો ચિનાબના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયા હતા। પરિસ્થિતિ વણસી રહી જોઈને ગામના યુવાનોએ ડર્યા વિના પાણીમાં કૂદી પડ્યા અને સૈનિકોને ખભે ખભા મિલાવીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। તવી નદીની આસપાસ રહેતા લોકો બેઘર છે। વહીવટીતંત્ર ગાયબ થઈ ગયું છે। લોકો ભોજનની માંગણી કરી રહ્યા છે। વહીવટીતંત્ર તરફથી હજુ સુધી કોઈ મદદ મળી નથી। લોકોના આક્ષેપોથી વહીવટીતંત્ર મરી ગયું છે। જમ્મુમાં તવી નદીના કિનારે રહેતા સેંકડો લોકો બેઘર થઈ ગયા છે। તેમના ઘરોનો તમામ સામાન પાણીમાં વહી ગયો છે। વાહનો પાણીમાં ડૂબી ગયા હતા, પરંતુ હજુ સુધી વહીવટીતંત્રનો કોઈ અધિકારી સ્થળ પર પહોંચ્યો નથી। અસરગ્રસ્ત લોકોનું કહેવું છે કે તેમને પૂર વિશે સમયસર કોઈ માહિતી આપવામાં આવી ન હતી। સ્થાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા 2 દિવસથી તેઓ અન્ય લોકો દ્વારા લાવવામાં આવેલા ખોરાક પર જીવી રહ્યા છે। 2 દિવસ પછી માત્ર પ્રાદેશિક ધારાસભ્ય આવ્યા, જેમણે માત્ર લોકોને ખાતરી આપી, પરંતુ ખાવા પીવાની કોઈ વ્યવસ્થા કરી નહીં। લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ઘણા લોકો રડી રહ્યા હતા, કહી રહ્યા છે કે તેઓ તેમના જીવનમાં તવીનું આવું ભયાનક સ્વરૂપ ક્યારેય જોયું નથી। बाढ़ की तस्वीरें दिखाना जितना आसान है, बोलना उतना ही मुश्किल लग रहा है। मैं जिस घर में जा रही हूँ उस घर में तबाही का मंजर है। कहीं बर्तन बह गए हैं, बिस्तरा बह गया है, सारा कुछ बह गया है, कुछ भी बचा नहीं है। लोगों का कहना है कि अब आस पड़ोस वालों के घरों से हम रोटी मांग कर ला रहे हैं। प्रशासन का पिछले 36 घंटों से कोई यहाँ नहीं पहुँचा है। मैं जहाँ पे हूँ यहाँ पे हालात मुझे लगता है बताने की ज़रूरत नहीं है। तस्वीरें खुद ये दर्द बयां कर रहा है। बर्तन है, घर का सामान है, वॉशिंग मशीन है, सब कुछ है। थोड़े थोड़े पैसों से ये घर बना होगा, ये आशियाना बना होगा। कहते हैं ना, आशियाना छोटा हो या फिर बड़ा हो, आशियाना आशियाना होता है जिसे छोड़कर कोई भी शख्स जाना नहीं चाहता है। भाई साहब, मैं क्या ही पूछूं, मुझे तो यही समझ नहीं आ रहा। इतनी तबाही आपने देखी है। दीदी, मैंने तो ये फर्स्ट टाइम ही देखा है, ना मैंने कभी सोचा था कि हमारे ऐसा कभी होगा। मेरी भी 41 साल उम्र होने लगी है। मैंने पूरी उम्र में दीदी कभी ऐसा नहीं देखा। 2014 में जब फ्लड आया था, इतना नहीं आया था। ये दीदी एक ऐसा तूफान था या क्या था। बेसिकली मैं काम पे चले जाता हूँ, मैं कटन का काम करता हूँ, तो मैं निकल गया था। पीछे पापा भी आगे पीछे होंगे। मिसेस मेरी 8 साल की बेटी है। ये बात में डरते दफ़ा यहाँ पे मोहल्ले में सब एक ऐसा काल पड़ा कि सभी एक दूसरे को देख के भाग रहे थे। सामान की किसी को फिक्र नहीं थी। और वो समय ऐसा था कि आपको अपनी जान बचानी थी। और यहाँ पर जब यहाँ तक पानी आ गया, अपने बच्चों को बचाया, अपने बच्चों को सरों पे उठाया। कोई बैग कपड़े नहीं, बस जो तन पे कपड़े लगे थे वही पहने और यहाँ से बाहर निकल गए। तो मंजर आप देखिए किस तरीके का है, तस्वीरें देखिए किस तरीके की है। एक एक तस्वीर दर्द बयां कर रही है। कोमल सिंह, न्यूज़ 8 इंडिया, जम्मू। તો હાલની જે પરિસ્થિતિ એ છે જે સ્પષ્ટ કરી રહ્યું છે કે શું લોકોને વીતવી પડી રહી છે। તેઓને ઘરવખરી વાહનો પાણીમાં ડૂબી ગયા છે અને પહેલી વખત આવા દ્રશ્યો તેઓએ પણ પોતાના જીવનમાં જોયા હોવાનું કહેવું છે તેમનું। પરંતુ અહીંયા આગળ સૌથી મહત્વની વાત એ છે કે પ્રશાસન કોઈ પણ મદદમાં નથી આવ્યું। સમાચારોમાં અત્યારે બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।
ट्रीचअप कंप्लीट हेयर केयर सॉल्यूशन।